સુરત શહેરના સૈયદપુરામાં વરિયાવીચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. પોલીસે ટોળાને વિખેરવા 10થી વધુ ટીયર ગેસના સેલ છોડી લાઠીચાર્જ પણ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી કોમ્બિંગ શરૂ કરાયું હતું. હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જો કે ફરી કાંકરીચાળો ન થાય તે માટે એપાર્ટમેન્ટના ધાબા અને ગલીઓ શેરીઓમાં એકત્ર થતા ટોળા પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. જે ઘટના બની એમાં રાયોટિંગની જે લોકોએ પથ્થરમારો કર્યો એ લોકો ઉપર અમે કાર્યવાહી કરતા 27ને તત્કાલ ડિટેન કર્યા હતા. અન્યને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ. લોકોને પણ અપીલ છે, આગેવાનો પણ અપીલ કરી રહ્યા છે કે આપ કોઈ પણ જાતની અફવા કે કોઈ પણ જાતની વાત ઉપર નહીં આવી. કંઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરે. અમે ગઈકાલે ખૂબ જ સારી રીતના બધું હેન્ડલ કર્યું છે અને કાયદેસરની કાર્યવાહી પણ સારી રીતના કરી છે અને એ જ રીતના જે પણ સમસ્યા આવશે અમે એના ઉપર સારી રીતના કાર્યવાહી કરીશું. આપ અમને સહકાર આપો અને વિસ્તારમાં અને શહેરમાં આવનારા સમયમાં જે તહેવાર છે અને રૂટિન સમયમાં પણ શાંતિમય માહોલ બની રહે એ માટે બધા સાથે મળી અને આ કામગીરી કરીએ. સુરતના સૈયદપુરામાં ગણપતિ પંડાલમાં થયેલી ઘટના બાદ સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા કૃત્યને લઈને ભારે હોબાળો મચ્યો હતો. તો બીજી તરફ આજે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા સૈયદપુરા વિસ્તારમાં દબાણ થયેલી મિલકતો પર કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં દબાણ થયેલી મિલકતોને તોડી પાડવામાં આવી હતી, જ્યારે લારી ગલ્લા સહિતની દબાણ થયેલી મિલકતોને પણ દૂર કરવામાં આવી રહી છે. શ્રીજી પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટના અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ટોળા વિરુદ્ધ 3 જેટલા ગુના દાખલ કરી કોમ્બિંગ દરમિયાન 28 જેટલા અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ સરકાર તરફથી પણ પોલીસ પર થયેલા હુમલાની કલમનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ તો તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પોલીસ કમિશનરે જણાવ્યું હતું. વધુમાં સુરત પોલીસ દ્વારા લોકોને પણ અફવાઓથી દૂર રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. લોકો ભેગા થઈ ગયા જોઈએ અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જોઈએ કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે. દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો એ આપણા આ પૂરા સમગ્ર વિસ્તાર જો અમારા કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારો છે, જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ 28 જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલા અત્યાર સુધી, જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા, 3 ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોની ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે. જો આપણા મોહલ્લો છે વરિયાવી ગણેશજીના, ત્યાં આપણા વાત કરીએ તો આ પૂરા મુસ્લિમ વસ્તીના બીચમાં આવે છે. ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે, ત્યાં કોઈને પ્રોબ્લેમ નથી. બંને સમાજ ખૂબ હળીમળીને રહે છે. ગઈકાલે પણ જો કોઈ પત્રકાર ત્યાં નહીં હતા જ, પરંતુ એટલા દૂરથી આવીને 1.25 કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સ્ટડી કરીને જાય, એના મતલબ પૂરા અમારા આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ દોરીમાર છે, કોના જોઈએ અને કોણ છે. એના માટે એના વાલીઓને બી અમે અત્યારે ડિટેન કર્યા છીએ અને આ પૂછપરછ અમારી ચાલુ છે.